ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11ની અંદર આજે આપણે યુનિટ 2નો અભ્યાસ કરીશું અને યુનિટ 2ની અંદર રીડ 1 આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. રીડ 1 જે છે યુનિટ 2માં તેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. તો આપણે લેસન સ્ટાર્ટ કરતાં પહેલાં એનું જે ટાઇટલ જે છે તે થોડુંક સમજીએ કે ભાઈ આ જે લેસન જે છે રીડ જે છે તે શેના વિશે છે, એની અંદર શેની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો ઓટોફેબ એટલે જે સ્વયં સંચાલિત હોય તેવી, બરાબર, અને એવી ટેકનોલોજી, સ્વયં સંચાલિત હોય એવી ટેકનોલોજીની આપણે અહીંયા વાત કરી રહ્યા છે કે જે હાલમાં તો નહીં પણ ફ્યુચરની અંદર આપણે એનો યુઝ કરતા હોઈશું. બરાબર, આપણે એનો જો ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ એટલે તમને એના વિશે થોડોક ખ્યાલ આવશે. જો ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ, કે ભાઈ એવું ધારો કે તમે કોઈ કારના શોરૂમમાં છો, બરાબર, સરસ કાર લઈ રહ્યા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ, બરાબર, પણ તમે જ્યારે કાર લેવા માટે પહોંચો છો ત્યારે શોરૂમમાં જેટલી પણ કારના મોડલ્સ હોય એમાંથી એક પણ કારનું મોડલ તમને નથી ગમતું. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, અને હવે તમે શું કરો છો કે તમે જાતે કોમ્પ્યુટર પર કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન, અને સ્ક્રીન પર, કોમ્પ્યુટરની સ્ક્રીન પર તમે જાતે તમારી જે સપનોની ગાડી છે, કાર છે, તેને ક્રિએટ કરો છો, એની ડિઝાઇન બનાવો છો, કે તમે એવી આખી એની કાલ્પનિક એવી ગાડી તમે બનાવો છો, ડિઝાઇન બનાવો છો કે જેવી તમને ગાડી જોઈએ છે. એન્ડ મેજિક, અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. બરાબર, અને શું જાદુ થશે કે આવતા અઠવાડિયે તમે જે પ્રકારની કારની ડિઝાઇન બનાવી હતી, બરાબર, તે પ્રકારની કાર જે છે તે બનાવેલી કાર તમને ડિલિવર કરવામાં આવશે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ જે પ્રક્રિયા થઈ તે એક જે આખું જાદુ જે થયો તે કઈ પ્રક્રિયાને કારણે થયું? ઓટોમેટેડ ફેબ્રિકેશનને કારણે. તો આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, બરાબર, તે શું છે? આ ઓટોફેબ ટેકનોલોજી શું છે તે આના આધારે ખબર પડે કે આજે આપણે ધારો કે કોઈક વસ્તુ, ધારો કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું હતું કે કાર લેવા જઈએ કે કોઈ પણ બીજી ઇલેક્ટ્રિકલ વસ્તુ કંઈ પણ લેવા જતા હોઈએ આપણે, બરાબર, તો એના સિલેક્ટેડ મોડલ જ હોય અને એમાંથી આપણે સિલેક્ટ કરવાનો હોય છે કોઈ બી કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે. પણ હવે ફ્યુચરની અંદર એવું આવશે, સમય એવો આવશે આ ટેકનોલોજી થકી કે આપણને જેવી ડિઝાઇન જોઈતી હશે કોઈ પણ વસ્તુની એવી આપણી પોતે વિચારેલી ડિઝાઇનની વસ્તુ આપણને મળી શકશે. બરાબર, આપણે ઉત્પાદકને કહીશું કે ભાઈ મને તો આવી વસ્તુ બનાવી આપ, તો એ જાતે આપણા પર્સનલ યુઝ માટે, આપણા પોતાના માટે એવી ડિઝાઇન બનાવી આપશે. હવે આજના સમયની અંદર કેવું છે કે ભાઈ આપણે એવું આપણે ધારો કે મોબાઈલ લેવો હોય તો કોઈ શોપમાં જઈએ, ભાઈ મને આવા ફીચર્સ તો મોબાઈલમાં નાખી આપ, બરાબર, કે ભાઈ આટલી રેમ છે ને આટલી મેમરી છે ને આ પ્રકારનો કેમેરો છે, તો એ દુકાનદાર શું કહેશે કે ભાઈ સાહેબ અહીંયા તો આટલા મોડલ છે, એમાંથી તમને જે જોઈએ તે લઈ લો, કારણ કે હું એ મોબાઈલ આવા બનાવતો નથી, મોબાઈલ તો આજે કંપનીઓ જ બનાવે છે, બરાબર. તો આજના સમયમાં એવું શક્ય નથી, પણ ફ્યુચરમાં એવું શક્ય હશે કે ભાઈ આપણે એના કેરેક્ટર્સ લઈને જઈશું, એની લાક્ષણિકતાઓ લઈને જઈશું અને તે વ્યક્તિ આપણને એ પ્રકારનો મોબાઈલ કે કોઈ પણ વસ્તુ થોડાક સમયની અંદર બનાવીને આપી દેશે. તો આ જે છે આ આખો પાઠનો સારાંશ છે, બરાબર. આ ઓટોફેબ ટેકનોલોજી છે. ઓકે, ચલો જો હવે આપણે સમજીએ આગળ. ઓટોમેટેડ ફેબ્રિકેશન, બરાબર, એટલે સ્વયં સંચાલિત એવું રેસાનું કાર્ય. ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, કે જે આખી ટેકનોલોજીનો સેટ છે, સમૂહ છે. ડેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional solid object from raw material. કે ભાઈ ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે તે શું છે કે રો મટીરિયલ એટલે કાચા માલમાંથી ત્રિપરિમાણીય, જો ડાયમેન્શનલ જે કહ્યું ને 3 dimension એટલે ત્રિપરિમાણીય એવા ઘન પદાર્થો બનાવવાની એક પ્રકારની સ્વયં સંચાલિત પ્રક્રિયા છે, બરાબર, અને એવી પ્રક્રિયાનો માટેની જે ટેકનોલોજી છે એનો સમૂહ છે. The industry uses solidification of polymers, powders and other raw material guided by designs drawn on ordinary computers. કે ભાઈ સામાન્ય કોમ્પ્યુટર પર દોરવામાં આવેલી ડિઝાઇનના માર્ગદર્શન મેળવીને ઉદ્યોગો જે છે તે પોલિમર એટલે રેસાઓ જે હોય છે તે, બરાબર, પછી પાવડર્સ
અને બીજા જે કાચો માલ જે છે એનો ઉપયોગ કરીને ઘન પદાર્થની ઘન વસ્તુઓ બનાવવા માટે પ્રયત્ન કરશે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. જો આ વાક્ય બહુ જ અગત્યનું છે કે ભાઈ હવે મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવાનું શક્ય મળશે. બરાબર, જો સમજો આ વાક્ય બરાબર કે નાઉ ઇટ ઇઝ પોસિબલ ફોર હ્યુમન બિંગ ટુ એક્વાયર પાવર્સ, એવી શક્તિ મેળવવાનું, ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કે અલગ અલગ જે વસ્તુઓ હોય એના ગુણધર્મોને મેનિપ્યુલેટ કરવાનું. બરાબર, હવે મેનિપ્યુલેટ જે શબ્દ છે એનો અર્થ શું થાય? ફેરફારો કરવા, એનો ઉપયોગ કરવો, પ્રક્રિયા કરવી. બરાબર, એ આપણા માટે શક્ય બનશે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ, કે ભાઈ ઓટોફેબ જે છે તે નવી તકોનું સર્જન કરી રહ્યું છે. કોના માટે? ફોર મેન્યુફેક્ચરર્સ, બરાબર, ઉત્પાદકો માટે. ટુ સેટિસ્ફાઈ ધ યુનિક નીડ ઓફ કસ્ટમર, કે ભાઈ અલગ અલગ ગ્રાહકોની જે યુનિક નીડ છે, અલગ પ્રકારની જે જરૂરિયાતો છે, સામાન્ય નહીં પણ અસામાન્ય એવી જરૂરિયાતો છે, એને સંતોષવા માટે ઉત્પાદકોને એક નવી જ તક મળી રહી છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન, કે ભાઈ હવે શું થશે કે કસ્ટમર્સને, ગ્રાહકોને એની ડિઝાઇન બનાવવા માટે ઇન્વાઇટ કરવામાં આવશે. અને પછી એ ઉપરાંત શેમાં? તો ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રોસેસની અંદર. બરાબર, ત્રણ વસ્તુમાં, ડિઝાઇનમાં, ડેવલપમેન્ટમાં અને પ્રોડક્શન પ્રોસેસની અંદર ગ્રાહકોને આજે આમંત્રણ આપવામાં આવશે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, અને જેનાથી અનએક્સપેક્ટેડ, બરાબર, કે ભાઈ ધાર્યું ન હોય તેવી જ એક નવી જ પ્રોડક્ટ બનવામાં આવશે. બરાબર ને? કારણ કે હવે અત્યારે તમે એક સિમ્પલ વસ્તુ છે, તમે એમ વિચારો કે આજે કંપનીની ડિઝાઇન કોઈ ચોક્કસ એમઆઈ કંપનીનો ફોન હોય તો કોઈ એ કંપનીનો જે કોઈ બી ડિઝાઇનર હોય મોબાઈલનો, બરાબર, જે એન્જિનિયર હોય તે જ નક્કી કરતો હોય કે ભાઈ આ પ્રકારની ડિઝાઇન હશે, આ પ્રકારની અંદર વસ્તુઓ હશે. પણ હવે તો શું થશે કે જેટલા લોકો હશે એ પ્રકારની ડિઝાઇન બનશે. માની લો કે એક દિવસમાં દુકાનની અંદર 10 કસ્ટમર કે 15 કસ્ટમર જતા હોય તો 15 નવા પ્રકારના ફોન બનાવવા માટેની માંગ ઊભી કરશે. બરાબર, એટલે નવી નવી વસ્તુઓ એ આપણે ધારી ન હોય, જોઈ ન હોય એવી વસ્તુઓ બનશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર્સ ઇઝ કો કન્સ્ટ્રક્ટર, કે ભાઈ ઓટોફેબની અંદર કસ્ટમર જે છે, ગ્રાહક જે છે તે કો કન્સ્ટ્રક્ટર છે, સહસર્જક છે. બરાબર. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, કે ભાઈ હવે એ જે કોઈ પ્રોડક્ટ હશે, જે કોઈ વસ્તુ હશે, બરાબર, એની જે લાયબિલિટી હશે, બરાબર, એટલે કે એની જવાબદારી જે હશે. પછી બીજા રિસ્ક જે હશે, અધર રિસ્ક લખ્યો છે, અન્ય જોખમો જે છે તે. એન્ડ પેટન્ટ રાઇટ, બરાબર, અને જે ઇજારા માટેના જે હક હોય છે, મે બી શેર્ડ વિથ કસ્ટમર્સ, અને તે બધી જ વસ્તુઓ પણ કસ્ટમર સાથે શેર કરવામાં આવશે. હવે આ પેટન્ટ રાઇટ, તમે કદાચ એકાઉન્ટ ભણ્યા હોય ને એકાઉન્ટની અંદર તમે આ શબ્દ સાંભળ્યો હોય, પેટન્ટ, બરાબર. પેટન્ટ એ શું કહેવાય? એના હક હોય. કારણ એટલે મીન્સ કે જે ચોક્કસ વસ્તુ કોઈ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી હોય તો એ જ વસ્તુનો કે એ જ પ્રક્રિયાનો કોઈ બીજી વ્યક્તિએ ઉપયોગ કરવો હોય તો એના માટેની પરમિશન લેવી પડે અને એના પૈસા પણ કદાચ ચૂકવવા પડે, તો એ એનો પેટન્ટ કહેવાય. કોપીરાઇટ જે હોય છે તે તમે કોપીરાઇટ શબ્દ તમે સાંભળ્યો હશે, બરાબર, દરેક પુસ્તકોની અંદર પણ હોય છે. બરાબર, અને કાં તો પછી તમે ટીવીમાં અલગ અલગ જે સિરિયલ્સ આવે છે, બરાબર, એમાં પણ કોપીરાઇટ, ધારો કે તમે સ્ટાર પ્લસ પર સિરિયલ જોતા હોય તો ભાઈ કોપીરાઇટ સ્ટાર પ્લસ એવું પણ દરેક સિરિયલના એન્ડમાં આવતું હોય છે કે ભાઈ એ જે વસ્તુ જે છે કે કઈ સિરિયલ જે છે કે કંઈ પણ પ્રોગ્રામ છે એનો કોઈ પણ ભાગનો આપણે ડાયરેક્ટલી ઉપયોગ કરી શકીશું નહીં, તો એ જે કહેવાય તે પેટન્ટ કહેવાય. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, અને આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, બરાબર, સ્વયં સંચાલિત એવી રેસાયણિક પદ્ધતિ જે છે તેનાથી આપણા સમાજમાં ડ્રામેટિક એટલે નાટ્યાત્મક પરિવર્તન આવશે. બરાબર, ચલો આટલી વસ્તુ ખ્યાલ આવે બધાને. ચલો હવે આમાં એના ફાયદા આપ્યા છે કે ભાઈ એનાથી ફાયદા કે એની અસર શું થશે. તો જો પહેલું વસ્તુ જુઓ, પહેલો ઓપ્શન આપણા માટે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, કે ભાઈ પ્રોડક્ટની ક્વોલિટી બેટર હશે, વધારે સારી હશે. બરાબર, ચલો જો હવે આમાં શું કહે છે તે જોઈએ. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. જો હવે આ દરેક ઘણા બધા શબ્દો નવા છે, હા, ધ્યાન આપજો. ઓટોમેટેડ મેથડ, બરાબર, કે જે સ્વયં સંચાલિત પ્રક્રિયા છે તે શેના માટેની?
ઇન્સ્પેક્શન માટેની, ઇન્સ્પેક્શન એટલે તપાસ, ઝીણવટભરી જે તપાસ કરવામાં આવે તેની. એન્ડ એસેમ્બલી, એસેમ્બલી એટલે એક રીતે કદાચ તમે નાના હશો ત્યારે સભાગૃહ એવો અર્થ તમે સાંભળ્યો હશે, સભા ભરાવી, પણ આપણે એને એસેમ્બલી એટલે કે એસેમ્બલ શબ્દ લઈએ ને તો શું થાય, બધી વસ્તુઓ ભેગી કરવી, બરાબર. એટલે વસ્તુઓ બનાવવા માટે અલગ અલગ વસ્તુ, નાની નાની વસ્તુઓ ભેગી કરીને પાર્ટ્સ ભેગા કરવા. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ, તે વસ્તુની ક્વોલિટી, બરાબર, એની ગુણવત્તા અને એની ટકાઉપણું, ડ્યુરેબિલિટી એટલે શું થાય, એનું ટકાઉપણું, કેટલો સમય એ વસ્તુ ટકશે તે, એની અંદર ખૂબ જ સારો એવો ફેરફાર થશે. વન ઇફેક્ટ ઇઝ ડેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર એક્સેટ્રા, બરાબર, કે એ બધા પર એની અસર પડશે. જો શું અસર થશે, વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ, કે ભાઈ આગળના બધા મોડલ્સ કરતાં તેની એ જે છે તે વધારે લાંબો સમય એ વસ્તુઓ ચાલશે. અને પછી જો શું લખ્યું છે, ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ ફોર રિપ્લેસમેન્ટ, અને ત્યાર પછી રિપ્લેસમેન્ટ કરવાની, એ વસ્તુઓ વર્ષો પછી બી બદલવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. એટલે સમજો કે તમે ધારો કે કોઈક વસ્તુ ખરીદો છો, બરાબર, ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા, તો એ વસ્તુ તમારી જરૂરિયાત, તમને જેવી જેવી વસ્તુ તમને મળી ગઈ, હવે વર્ષો સુધી તમે વાપરો ને કદાચ એ બગડી જાય તો ઓટોમેટિક, એટલે મીન્સ કે એની અંદર એવા પાર્ટ્સ હશે, એની અંદર એની પ્રક્રિયા એવી હશે કે તેને ઇઝીલી તમે રિપેર કરી શકો. કાં તો માની લો કે એ જ રેફ્રિજરેટર તમે લીધું હોય, એની અંદરથી જ, એમાંથી જ તમે નવી વસ્તુ પાછી બનાવી શકો. એમાંથી જૂના રેફ્રિજરેટરને આજે આપણે ધારો કે શું કરતા હોય કે આપણે કદાચ વેચી દઈએ, કાં તો કોઈને આપી દઈએ, બરાબર, પણ હવે ફ્યુચરમાં શું થશે કે ભાઈ રેફ્રિજરેટર જૂનું થઈ જશે, તો એ જૂના રેફ્રિજરેટરના જે પાર્ટ્સ છે, એના જે અણુઓ છે કે પરમાણુઓ છે, એની અંદરથી જ નવું વસ્તુ બનશે. એટલે એનો અર્થ શું થયો કે ભાઈ આપણે એ વસ્તુ કાયમ માટે ચાલતી રહેશે, બરાબર. એટલે મીન્સ કે અહીંયા જે એનું પહેલું જે આપ્યું આપણને, એનું શું કહ્યું આપણને કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્ટની જે ક્વોલિટી છે તે વધારે સારી બનશે. ઓકે, ચાલો જો હવે આગળ વધીએ. મોર રિસાયકલિંગ, બરાબર. ચલો, રિસાયકલ તમને ખબર જ છે કે કોઈ પણ વસ્તુનો પુનઃ ઉપયોગ કરવાનો છે તે, પણ હવે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનથી રિસાયકલિંગની પ્રક્રિયા હજી વધી જશે. જુઓ, instead of buying a latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back new model fabricated from that old stuff. જો તમને હમણાં કહ્યું તે જ વસ્તુ અહીંયા કહેવામાં આવી કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર, કે કારનું નવું મોડલ ખરીદવાની જગ્યાએ કાં તો પછી જૂના ટોસ્ટરને ફેંકી દેવાની જગ્યાએ શું કરશે કસ્ટમર્સ, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડલ્સ, કે કસ્ટમર શું કરશે, એમના જે જૂના મોડલ્સ જે હશે તે પાછા આપશે, વેચશે નહીં, પાછા આપશે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, કે જૂની જે વસ્તુઓ હતી એની અંદરથી જ બનાવેલી નવા મોડલ તેમને પાછા આપવામાં આવશે. ઓકે, પછી જો ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ, કે ભાઈ અલગ અલગ વસ્તુનો જે મટીરિયલ્સ છે એનું રિસાયકલિંગ નવી નવી રીતે થતું જશે. ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, અને આનાથી આપણે પર્યાવરણને ખૂબ જ સારું વળતર આપી શકીશું. બરાબર, આપણે ખબર જ છે કે ભાઈ આજે અલગ અલગ ઉદ્યોગોને કારણે પર્યાવરણને આજે આપણે ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ, બરાબર. તો આ પ્રમાણે જો રિસાયકલિંગ કરીશું તો પર્યાવરણને ખૂબ જ સારો આપણે ફાયદો કરાવીશું, એને નુકસાન થતું અટકાવી શકીશું, એટલે એને એક સારું વળતર આપણે આપી શકીશું. ચાલો જો હવે આપણે બીજો ટોપિક લઈએ આગળ, ત્રીજા નંબરનો, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. તો જો હવે અહીંયા શું કહે છે, ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, કે જો જથ્થાબંધ ઉત્પાદન જે થતું હોય છે અત્યારે તેને જો નુકસાન જશે, બરાબર, શેનું નુકસાન, ઇકોનોમિક એડવાન્ટેજ, આર્થિક નુકસાન જો જશે તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર, તો જે વિશાળ કદની જે મોટી ફેક્ટરીઓ છે, આજે અલગ અલગ કારખાના છે, ફેક્ટરીઓ છે, તે બધી ભવિષ્યમાં અદૃશ્ય થઈ જશે, બરાબર. કારણ કે ફેક્ટરીઓની અંદર આજે શું થઈ રહ્યું છે કે ભાઈ એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન થાય છે ને, બરાબર, એક સમાન જેવી વસ્તુનું ઉત્પાદન થાય છે, પણ અહીંયા તો હવે ઓટોફેબ ટેકનોલોજી આવશે તો એક કરતાં બીજી વસ્તુ તદ્દન અલગ જ હોવાની છે.
તો એવી ફેક્ટરીઓને ભવિષ્યમાં નુકસાન જશે, આર્થિક નુકસાન જશે, બરાબર, અને તે ધીમે ધીમે ગાયબ થશે, અદ્રશ્ય થશે, ઓછી થઈ જશે, બંધ થઈ જશે. There will be replaced by smaller and community based facility. બરાબર, અને તેમને કોણ રિપ્લેસ કરશે? નાની અને સામાજિક જે ફેસિલિટી આપતી હોય એવી સંસ્થાઓ તેને રિપ્લેસ કરશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. બરાબર, શું કહ્યું અહીંયા કે there will be a continuous decline in the amount of human efforts, કે મનુષ્યના જે પ્રયત્નો જે હશે, બરાબર, નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, કે ભાઈ અલગ અલગ વસ્તુઓ માટેની જે ગુડ્સ જે છે તે કાચો માલ જે છે તે તૈયાર કરવા માટે, બરાબર, મનુષ્યના પ્રયત્નો ધીમે ધીમે શું થતા જશે? ઘટતા જશે, ડિક્લાઇન થતા જશે, ઓછા થતા જશે. કારણ કે હવે શું થવાનું છે એની અંદર કે જે વસ્તુ છે એની અંદરથી જ પાછી નવી વસ્તુ બનાવવાની છે, તો નવા બીજા કાચા માલની જરૂરત ઓછી પડવાની છે. Then the customers may be served better by a local owner, બરાબર, and operator of manufacturing shop. Then customers may be served better, અને પછી કસ્ટમર્સને સારી રીતે સર્વ કરવામાં આવશે બાય લોકલ ઓનર, જે સ્થાનિક માલિક હશે તેના દ્વારા, કાં તો પછી ઓપરેટર દ્વારા. શેના ઓપરેટર? ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, બરાબર, કે જે દુકાનદાર હોય સામાન્ય, એ દુકાનદાર દ્વારા જ એ કસ્ટમરને સારી રીતે સર્વ કરવામાં આવશે. એટલે આપણને ધારો કે કોઈ વસ્તુ જોઈતી હોય, આપણે હમણાં જ આગળ મેં તમને મોબાઈલનું ઉદાહરણ સમજાવ્યું, બરાબર, તો આપણે જે અત્યારની કન્ડિશન કેવી છે કે ભાઈ આપણે શોપમાં જઈને જે કંપનીના જે મોબાઈલ હોય તેમાંથી જ આપણે સિલેક્ટ કરીને લઈ શકીએ. પણ હવે ભવિષ્યમાં શું થશે કે આપણે જે દુકાને જઈએ છીએ એને કોઈ કંપની પાસે જવાની જરૂર નહીં પડે, એ દુકાનદાર જે હશે તે જ આપણે આપણી જરૂરિયાત પ્રમાણેનો ફોન બનાવી આપશે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા એ જ કહે છે કે જે મોટી કંપનીઓ હશે, સંસ્થાઓ હશે, તે બધી ઓછી થઈ જશે. પછી જો thus the factories will become decentralized, અને તેથી ફેક્ટરીઓ બધી વિકેન્દ્રિત થઈ જશે, બરાબર. ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રિત થવો. and naturally talented village craft worker will be back with a bang, અને વર્ષો પહેલાની જે પરિસ્થિતિ હતી તે પાછી આવશે કે ગામડાના જે ખૂબ જ સારા એવા જે કારીગરો હશે, ટેલેન્ટેડ એવા, કુદરતી રીતે ટેલેન્ટેડ હોય એવા કારીગરો જે હશે તેઓ પણ પોતાના કામે પાછા ફરશે, બરાબર. આપણે પાસ્ટમાં, ભૂતકાળમાં ખબર છે કે પહેલાં બધી વસ્તુઓ હાથથી જ બનાવવામાં આવતી હતી, કે કાં તો સામાન્ય ઓજારો કે સાધનોનો ઉપયોગ થતો હતો. પણ પછી શું થયું કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને નવા નવા સાધનો, યંત્રો, મશીનો બનાવવામાં આવ્યા, અને એ પછી હાથથી જે કામ થતું હતું તે હવે મશીનોથી થવા લાગ્યું. એને કારણે ઘણા બધા કારીગરોની રોજગારી જતી રહી, બરાબર. તો હવે ફરીથી એ જ વસ્તુ થશે કે મોટા મોટા મશીનોની જગ્યાએ જે કારીગરોની આવડત જે છે તે હવે કામે લાગશે. ચલો, તો ખ્યાલ આવ્યો આની અંદર. પછી જો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, બરાબર. મેડિકલ જે ફિલ્ડ છે એની અંદર પણ આનાથી ઘણો ફેરફાર થઈ જશે. જો soon the scale of autophagy will be shrink to nano structure level, કે ખૂબ જ જલ્દી ઓટોફેબનું જે પ્રમાણ છે, સ્કેલ જે છે તે નેનો સ્ટ્રક્ચર લેવલ પર આવી જશે. આ નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે શું થાય કે જે નેનો ટેકનોલોજી કહેવાય, નેનો ટેકનોલોજી કોને કહેવાય કે ભાઈ કોઈ પણ વસ્તુનો એકદમ સૂક્ષ્મ ભાગ હોય, બરાબર, એનું જે કદ જે હોય છે તે ખૂબ જ નાનું હોય. નેનો એટલે ખૂબ જ સૂક્ષ્મ એવું નાનો ભાગમાં બની જશે. જો અહીંયા કહ્યું છે the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule, બરાબર, કે જે નવીન બનાવેલા જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે, બરાબર, ઉત્પાદિત થયેલા તેની સાઇઝ જે છે તે ડ્રગ મોલેક્યુલ એટલે કે નાની એમથી જે ટીકડી હોય, દવા હોય, ગોળી હોય આપણે કરવાની, બરાબર, તેના કરતાં પણ કાં તો એનાથી પણ નાની સાઇઝ એની હશે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની, બરાબર. આજે ઘણી વાર આપણે કદાચ કોઈ મોટી હોસ્પિટલમાં ગયા હોય તો એ લોકો પાસે એક્સરે મશીન હોય ને બીજી બધી નાની મોટી સાધન સામગ્રીઓ હોય છે, બરાબર. તો એ બધું જે છે તે એનું કદ એકદમ નાનું થઈ જશે, ખૂબ જ સૂક્ષ્મ. It will be possible to reconstruct rectified tissues, બરાબર, કે જે રેક્ટિફાઈડ ટિશ્યુ જે છે, બરાબર, કે ભાઈ જે શું કહેવાય પરમિટેડ એટલે કેવા કે જે પરમિશન હોય તેવા, કે વ્યવસ્થિત હોય તેવા,
એવા જે સમર્થિત સજીવ કોષો જે છે એને શું કરી શકશે? રિકન્સ્ટ્રક્ટ કરી શકાશે. સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા શરીરના જે કોષો છે એને પણ આપણે ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરી શકીશું. And even reversal of mature tissue decay will be done. અને જે મેચ્યોર ટીસ્યુ હશે, બરાબર, કે જે મેચ્યોર થયેલા પુખ્ત એવા જે કોષો હશે એને પણ ડીકે થતાં આપણે અટકાવી શકીશું, એટલે ખરાબ થતાં અટકાવી શકીશું. બરાબર. આજે મનુષ્યની આપણે અંદર શું હોય છે કે જેમ જેમ આપણી ઉંમર થતી જાય તેમ તેમ આપણને શરીરના જે કોષો છે તે થોડાક નબળા પડતા જાય. એટલે પેલો વ્યક્તિ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એના શરીરમાં પણ એ પ્રકારના ફેરફારો થાય. પણ અહીંયા શું કહે છે કે ભાઈ આ ટેકનોલોજી થકી આપણે કોષોની અંદર પણ બદલાવ કરી શકીશું. બરાબર. એટલે એને કારણે શું થશે કે મનુષ્યનું જીવન વધારે લંબાઈ જશે. આજે વ્યક્તિ જે અમુક ઉંમરે 50 વર્ષ કે 60 કે 70 વર્ષની ઉંમરે વૃદ્ધ થતો હોય તેના કરતાં એની ઉંમર ખાસી વધી જશે. કેમ? કારણ કે શરીર એનું જેવું છે તેવું જ રહેવાનું છે. અને કદાચ કે એની અંદર જો કોઈ પણ બીમારી આવે કે કંઈ ચેન્જ આવે તો આ ટેકનોલોજી થકી એના કોષોનું પુનર્નિર્માણ થઈ શકશે, કારણ એની અંદર ફેરફાર કરી શકાશે. બહુ જ મોટી વસ્તુ છે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. જો અહીંયા એ જ કહ્યું છે કે ભાઈ હ્યુમન લાઈફનો જે સ્પેન છે, સમયગાળો છે લાઈફનો, તે ખૂબ જ એક્સટેન્ડ થશે, વધશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. કે ભાઈ વૃદ્ધ લોકોની હેલ્થ જે છે એ પણ ઇમ્પ્રૂવ થશે. ઇટ ઇઝ લાઇકલી ડેટ people will gain the ability to painlessly redesign their bodies. જો શું કહે છે કે ભાઈ એવું કદાચ એવું પણ થાય કે લોકો જે છે એવી એબિલિટી મેળવશે કે જેના થકી તેઓ તેમનું શરીર જે છે તે બિલકુલ દુખાયા વગર તે રીડિઝાઇન કરી શકશે, ફરીથી એને ડિઝાઇન કરી શકશે. The combined effect of such changes could be dramatic. કે ભાઈ આ પ્રકારના જે અસરો જે છે એની જે સંયુક્ત અસરો જે થશે તે નાટ્યાત્મક પરિવર્તનો લાવશે, ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફારો થશે. ઇટ ઇઝ બિલીવ ડેટ આફ્ટર સમ યર્સ, કે ભાઈ એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી could be the self-sufficient with a collection of fabrications and a solar power generator. કે ભાઈ એવું માનવામાં આવે છે કે ભાઈ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, એટલે હવે આનો અર્થ શું થાય તે સમજીએ કે માઉન્ટેન ટોપ કોમ્યુનિટીનો શું થાય કે પર્વતના શિખર પર હોય એવો એક નાનકડો સમાજ. એટલે પર્વતનું શિખર હોય, માઉન્ટેન ટોપ, પહેલાં તો એવું કહ્યું, બરાબર. તો માઉન્ટેન ટોપ કેવું હોય? ખૂબ જ સાંકડું હોય ને. પર્વતનું શિખર કેવું હોય? પર્વતનો જે આખો ઘેરાવો હોય એના કરતાં તો નાનો જ હોય. એટલે ખૂબ જ નાનો અમથો જે સમાજ જે છે તે કેવો થઈ જશે? સેલ્ફ સફિશિયન્ટ થઈ જશે. સેલ્ફ સફિશિયન્ટ એટલે પોતે જ પોતાની જરૂરિયાતો પૂરી કરતો થઈ જશે. વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેશન, બરાબર, અલગ અલગ ફેબ્રિકેટરની મદદથી, અલગ અલગ રેસાઓની મદદથી, ઉત્પાદકોની મદદથી, એના સોલર પાવર જનરેટર અને સોલર પાવર જનરેટરનો ઉપયોગ કરીને તેઓ ખૂબ જ કેવા બની જશે? સેલ્ફ સફિશિયન્ટ બની શકશે. બરાબર. એટલે સેલ્ફ સફિશિયન્ટ એટલે એક રીતે શું કહેવાય? આત્મનિર્ભર. બરાબર. એના માટે આપણે આત્મનિર્ભર શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ. ચલો પછી જોઈએ. As the method of autofab advance, the form of raw materials will be unimportant. જો હવે આ પણ સમજો કે એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, કે ઓટોફેબની મેથડ જ્યારે એડવાન્સ થશે, વધશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. કે ભાઈ રો મટીરિયલનું જે ફોર્મ છે, એનું સ્વરૂપ જે છે એ પણ મહત્વનું રહેશે નહીં. એટલે કોઈ ચોક્કસ વસ્તુ બનાવવા માટે કોઈ આ ચોક્કસ જ વસ્તુ જોઈશે એવું જરૂરી નહીં. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. Sophisticated autofab machines will be capable to rearranging molecular structure to generate any object from them. બરાબર. કે જે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન જે છે, બરાબર, કે સોફિસ્ટિકેટેડ એટલે નિશ્ચિત જે આકારના જે ઓટોફેબ મશીન જે છે તે એટલા કેપેબલ હશે કે
એની કોઈ પણ વસ્તુની અંદર રહેલા એના મોલિક્યુલર એટલે પરમાણુ જે હશે એની અંદરથી એને રીઅરેન્જ કરી શકશે, એમાં ફેરફાર કરી શકશે શેના એના સ્ટ્રક્ચરની અંદર, ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એની અંદરથી બીજી કોઈ પણ વસ્તુ બનાવવા માટે, બરાબર. એટલે પરમાણુ જે છે એના નાના નાના અણુઓ જે વસ્તુથી બની છે એ અણુઓની અંદરથી ફેરફાર કરી શકશે. જો અહીંયા લખ્યું છે પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિક મિલ્કનો જગ હોય, એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ, કાં તો પછી ગઈ રાત્રિની જે કારમાં પંચર થયું હોય એવી પંચરવાળી ટ્યુબ હોય, કારના ટાયરની ટ્યુબ જે છે તેની મદદથી શું લખ્યું છે અહીંયા, કુડ બી મોલેક્યુલરલી એટલે એના આણ્વણિક રીતે એના અણુમાં ફેરફાર કરીને રીઅરેન્જ કરીને ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એની અંદરથી ટેબલ લેમ્પ પણ બનાવી શકાશે, બરાબર. એટલે આની અંદર કોઈ પણ વસ્તુના જે એનું માધ્યમ છે કાં તો એનું સ્વરૂપ જે છે તે મહત્વનું નહીં રહે, કોઈ પણ સ્વરૂપવાળી વસ્તુનું કોઈ પણ બીજા સ્વરૂપમાં પણ આપણે રૂપાંતર કરી શકીશું, બરાબર. હવે ધારો કે આપણે કંઈક કાપડ હોય તો કાપડમાંથી કાપડની જ કોઈ વસ્તુ બનાવી શકીએ છીએ, પણ અહીંયા એવું નહીં રહે. અહીંયા લખ્યું છે એક્ઝામ્પલ આપી આપણને કે ધારો કે ટાયરનો ટ્યુબ હોય પંચર થયેલી, એની અંદરથી પણ આપણે ટેબલને બનાવી શકીશું, એટલે એના અણુઓમાં ફેરફાર કરીને. જો એટલે મીન્સ કે આ ટેકનોલોજી છે ઘણા ભવિષ્યની છે, બરાબર. કે અત્યારે તો આપણે કદાચ માનવામાં પણ ન આવે કે ભાઈ આવું કંઈ પોસિબલ હોય, આપણે એવું કહીએ પોસિબલ જ નથી આવું, પણ એ ટેકનોલોજી ભવિષ્યમાં હશે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desire, કે ખૂબ જ એવી સારી એવી AutoFab ટેકનોલોજી છે તે કદાચ એટલી સક્ષમ હશે કે આપણી બધી જ ભૌતિક જરૂરિયાતો જે છે એને પૂરી કરી શકશે. મટીરિયલ ડિઝાયર ભૌતિક જરૂરિયાતો. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. કે ફ્રીડમ આ જે એક પ્રકારની સ્વતંત્રતા છે તે એનાથી શું થશે, અચીવમેન્ટ વિલ બી બ્રિંગ, કે ભાઈ નવી સિદ્ધિઓ આપણે મેળવી શકીશું, અને એને કારણે અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, કે ભાઈ કળા, સંગીત અને વૈજ્ઞાનિક સંશોધનોનો સુવર્ણ યુગ એવું આપણે લાવી શકીશું, બરાબર, આ જે ટેકનોલોજી છે એના થકી. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, જો હવે આના સામે પણ કેટલાક સવાલો છે, આનો પણ નેગેટિવ પોઈન્ટ છે. શું છે કે ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, કે ભાઈ એક સવાલ આની સામે એક ઊભો થાય કે લોકોને આવા પ્રકારની સ્વતંત્રતાઓ જોઈએ છે અને તેઓ આ પ્રકારની સ્વતંત્રતા છે તેને માણસે એમને એ લોકો ઈચ્છે છે કે ભાઈ આવું વસ્તુ અમને જોઈએ છે, બરાબર. એટલે કદાચ કેટલાક લોકો એને ન પણ સ્વીકારે કે ના ભાઈ આવું બધું અમારી પાસે ટાઈમ નથી, અમને કંઈ વિચારવું નથી કે અમને આવી જ વસ્તુઓ જોઈએ, ભાઈ હું તો કોઈ પણ સિલેક્ટેડ વસ્તુ પણ લઈ શકું, બરાબર. એટલે આમાં આવ્યું પણ થાય. It is often found that એવું જોવામાં આવ્યું છે that the greatest satisfaction comes not from getting what one wants but from working for it, કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જે ખૂબ જ સારો સંતોષ રહે છે તે ક્યારે મળતો હોય, કોઈ વસ્તુ મેળવીને નહીં, પણ એ વસ્તુ મેળવવા માટે જે પ્રયત્નો કરવામાં આવતા હોય છે, એના માટે જે કામ કરવામાં આવતું હોય છે એની અંદર એને સંતોષ મળતો હોય છે, બરાબર. જો આ વાક્યનો અર્થ એ જ થાય કે the greatest satisfaction comes not from getting what one wants but from working for it, કે ભાઈ કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુ મેળવીને નહીં પણ એના માટે પ્રયત્ન કરીને કામ કરીને એને સારામાં સારો સંતોષ મળતો હોય છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find the meaningful use of for ourselves. જો અહીંયા શું કહ્યું, ગ્રેટેસ્ટ ચેલેન્જ, બરાબર, કે સૌથી મોટો પડકાર જે છે ફેસિંગ હ્યુમેનિટી, કે મનુષ્ય માટે જે સૌથી મોટો પડકારનો જે સામનો આપણે કરવાનો છે તે શું છે કે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે જ્યારે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં જઈ રહ્યા છે ત્યારે શું આપણા માટે પડકાર છે, ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્સ, કે ભાઈ આપણો પોતાનો જ આપણે યોગ્ય ઉપયોગ આપણે શોધવાનો છે, કે ભાઈ આપણે આપણું માઇન્ડ જે છે તે ક્યાં ચલાવી શકીશું,
બરાબર, કઈ વસ્તુ આપણે બનાવી શકીશું એની અંદર એનો બહુ મોટો એની જે મોટું ચેલેન્જ રહ્યો છે કે ભાઈ અહીંયા કહ્યું ને કે ભાઈ લોકો બધા જ એ વસ્તુ સ્વીકારશે એવું જરૂરી નથી. બરાબર, કદાચ આ રીતની પ્રક્રિયા કેટલાક લોકોને ન પણ ગમે, જ્યારે કેટલાક લોકોને એવું પણ થશે કે જે લોકો કંઈ ટેકનોલોજીમાં માનતા હોય, કંઈક નવીનતામાં માનતા હોય, એ લોકો આ વસ્તુ સ્વીકારશે. પણ જે લોકોને પાસે એમના કામમાંથી ટાઈમ ન મળતો હોય તે લોકોને માટે આ વસ્તુ કોઈ માયને નથી રાખતું. ભાઈ મને તો કોઈ પણ વસ્તુ ચાલશે, મારી કોઈ ચોક્કસ રીઝન નહીં જોઈતી, એવું પણ કહી શકે છે. બરાબર, પણ એક વસ્તુ છે કે ભાઈ આનાથી ખૂબ જ સારો એવો પર્યાવરણનો બચાવ કરી શકીશું અને એની સુરક્ષા આપણે કરી શકીશું. તો આપણે આ રીડ જે છે તે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ રીડ તમે ફરી એકવાર સારી રીતે સમજજો, બરાબર, આ વિડીયો ફરી એકવાર જોજો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે અને કંઈ પણ ન ખબર પડે તો મને કહેજો. ઓકે.